લાસ્ટ ટાઈમ આપણે જ્યાંથી બાકી મૂક્યું હતું ત્યાંથી જ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ ચાલુ કર્યું હતું. તમને એક સંખ્યા ધારવાની કીધી હતી, એને ગુણતા, સરવાળો કરતા, ભાગતા, પછી તમારો જે જવાબ આવે એ તમે જ્યારે મને કહેતા હતા તો તમે કઈ સંખ્યા ધારી હતી એ હું તમને કહી શકતો હતો. એના માટે એક હું સમીકરણની જ રચના કરતો હતો. એટલે લાસ્ટ ટાઈમ આપણે પ્રસ્તાવના જે છે સમીકરણ કોને કહેવાય, બરાબર, અને એની માહિતી મેળવી ગયા. આજે આપણે આગળ જોઈએ છીએ. ઓકે, હું સ્ક્રીન શેર કરું છું. આ સ્ક્રીન દેખાય છે બચ્ચાઓને? હા સર. હા સર, દેખાય છે. કે બેટા ઓકે, ચલો. સમીકરણમાં તમને મેં વાત કરી હતી એ પ્રમાણે બેટા ડાબી બાજુ અને જમણી બાજુ આવે છે, અને આ ડાબી બાજુ અને જમણી બાજુ ની વચ્ચે બરાબરની નિશાની કરવામાં આવે છે, જેને સમાનતાનું ચિહ્ન. લાસ્ટ ટાઈમ ત્યાં સુધી મેં તમને સમજાવ્યું હતું. આજે આપણે કેટલાક સમીકરણો બનાવીશું. બીજું એ પણ મેં તમને વાત કરી હતી કે સમીકરણમાં જ્યારે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ જે પણ કિંમત આપેલી છે એ બંને કિંમતની જ્યારે તમે અદલાબદલી કરશો તો પણ તમને જવાબ સરખો જ મળશે. આપણે એવા એક બે ઉદાહરણ જોઈ લઈએ અને એ પછી આ સમીકરણના અલગ પ્રકારો જોઈએ આપણે. આ એક સમીકરણ મેં બનાવ્યું છે બેટા, જેની અંદર લખ્યું છે કે x + 9 = 13 એવું લખેલું છે, રાઈટ. હવે 13 જે છે જમણી બાજુ છે, બરાબરની જમણી બાજુ, રાઈટ. તમે જે આ પેન પકડો છો બેટા એ મેક્સિમમ મોટા ભાગે જમણો હાથ હોય છે, બરાબર છે. અથવા તમારો જે શર્ટ જે છોકરાઓ જે પહેરે છે બેટા એમાં ખિસ્સું તમે જોશો તો ખિસ્સું ડાબી બાજુ હોય છે, રાઈટ. તો ડાબી બાજુ એ બરાબરની આ બાજુ થશે. હું બતાવી દઉં તમને. ડાબી બાજુ છે બેટા એને આપણે ડાબા કહીશું. ડાબી બાજુ, ડાબીનો ડા અને બાજુનો બા, ડાબા. અને અંગ્રેજીમાં એને LHS કહેવાશે, લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે ડાબી બાજુ, બરાબર છે. અને જમણી બાજુ જે છે એને આપણે જબા કહીશું. જમણી બાજુ જે તમને આપેલી છે બેટા એને આપણે જબા કહીશું, જેને આપણે RHS અંગ્રેજીમાં એને રાઈટ હેન્ડ સાઈડ એવું કહીશું. ઓકે. હવે આપણે આ બંનેની અદલાબદલી કરીએ છીએ. તમે જુઓ છો કે બરાબરની જમણી બાજુ 13 આપેલા છે અને બરાબરની ડાબી બાજુ x + 9 આપેલા છે, બરાબર. હવે આપણે અદલાબદલી કરીએ.
તમે જોઈ શકતા હશો બેટા કે 13 જે છે એ પહેલા લખ્યા છે મેં, એટલે કે ડાબી બાજુ આવી ગયા, જ્યારે x + 9 જે છે એ જમણી બાજુ આવી ગયા. બરાબર છે? આપણે સ્થાનની હા અદલા સર. બદલી કરીએ તો પણ જે સમીકરણ જે રચાયું છે એ સમીકરણની કિંમત એટલે કે x ની કિંમત જો આપણે શોધવાની નક્કી કરીએ તો x ની કિંમત બંને બાજુ સરખી જ આવશે. ઓકે, બંને હું તમને શોધીને બતાવું છું. આ જે બંને દાખલા છે બેટા, બંનેમાં આપણે કિંમત શોધીએ. x ની કિંમત શું આવે છે જોઈ લઈએ. યાદ રાખજો, પહેલું સમીકરણ છે x + 9 = 13 અને બીજું સમીકરણ છે 13 = x + 9. ઓકે, બંને આપણે શોધી કાઢીએ. તમને શીખવાડી છે બેટા, બરાબરની ડાબી બાજુ અથવા જમણી બાજુ જ્યારે જાય કોઈ પણ સંખ્યા તો નિશાની સાથે જ જશે, અને જો સરવાળાની નિશાની આપેલી હોય તો બાદબાકીની નિશાની કરવાની, જો બાદબાકીની નિશાની આપેલી હોય તો સરવાળાની નિશાની કરવાની. ઓકે, ભૂલતા નહીં. વત્તા આપેલું હોય તો ઓછા કરવાના, ઓછા આપેલું હોય તો વત્તાની નિશાની કરવાની. જો ગુણાકારની નિશાની આપેલી હોય તો ભાગાકારની નિશાની કરવી, અને ભાગાકારની નિશાની આપેલી હોય તો ગુણાકારની નિશાની કરવી. ટૂંકમાં સરવાળો અને બાદબાકી એ બંનેની જોડી, ગુણાકાર અને ભાગાકાર એ બંનેની જોડી. રાઈટ? સરવાળા આપેલી હોય તો સરવાળાની નિશાની આપેલી હોય તો બાદબાકી કરવાની નિશાની, અને બાદબાકીની નિશાની આપેલી હોય તો સરવાળાની નિશાની કરવાની. ગુણાકારની નિશાની આપેલી હોય તો ભાગાકારની નિશાની કરવાની, અને ભાગાકારની નિશાની આપેલી હોય તો ગુણાકારની નિશાની કરવાની. જોઈ લઈએ. જો બચ્ચો તમે જોઈ શકો છો, અહીંયા માઉસ નું કર્સર ફરે છે, તમને દેખાય છે? +9 અહીંયા લખે છે, જુઓ +9 લખે છે. એ જ્યારે જમણી બાજુ જાય તો શું થઈ જશે? -9 થશે. જુઓ, વત્તાની જગ્યાએ ઓછા થઈ ગયા, નિશાની બદલાઈ ગઈ. દેખાય છે? રાઈટ? ચલો 13 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવશે? 13 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવે જવાબ? 4. વેરી ગુડ. આપણે આ બાજુ વાળી રીત જોઈ, જેમાં અહીંયા જ્યાં x + 9 એ ડાબી બાજુ હતા અને 13 જમણી બાજુ હતા. ઓકે, હવે આ આપણે દાખલો ગણીએ છીએ, આ બાજુ વાળો દાખલો. બરાબર? 13 = x + 9. એમાં જોઈએ x ની કિંમત શું આવે છે. તમે જોઈ શકો છો બેટા કે જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુનું સ્થાન બદલાયું તો પણ જો જ્યારે સમીકરણમાં જે પણ ડાબી બાજુ અને જમણી બાજુ આખી સંખ્યા આપી હોય, એ આખી સંખ્યાની તમે જ્યારે અદલા બદલી કરો તો તમારો જવાબ જે છે એ જવાબ તમારો સરખો રહેશે અથવા એક જ રહેશે. જો 4 આવતો હશે જવાબ, તો સામેની બાજુ પણ કેટલો આવતો હશે? 4 જ આવશે. ઓકે, ચલો આગળ આપણે જોઈએ.
સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની જ્યારે આપણે અદલાબદલી કરીએ ત્યારે જવાબ આપણને એક જ સરખો મળે છે. એનું હમણાં તમે ઉદાહરણ જોયું. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે બેટા, જે હું અહીંયા લખું છું, જ્યારે તમે કોઈ એક જ બાજુની સંખ્યા બીજી બાજુ લઈ જાઓ, એટલે કે ડાબી બાજુ જો આપેલી હોય સંખ્યા, તમે જ્યારે એને જમણી બાજુ લઈ જાઓ, અથવા જમણી બાજુ તમને કોઈ સંખ્યા આપેલી છે એને તમે ડાબી બાજુ લઈ જાઓ, ઓકે, તો તમારે નિશાની બદલવાની. ઓકે, ઉપરનું જે લખ્યું છે પદ એની અંદર યાદ રાખવાનું છે કે બંનેની અદલાબદલી આપણે કરીએ છીએ. ડાબી બાજુ આખી ઉઠાઈને જમણી બાજુ મૂકીએ છીએ અને જમણી બાજુ આખી ઉઠાઈને આપણે ડાબી બાજુ મૂકીએ છીએ. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય ત્યારે આપણે નિશાની ચેન્જ કરવાની નથી, પણ ફક્ત ડાબી બાજુમાંથી કોઈ પણ એક સંખ્યા અથવા જમણી બાજુમાંથી કોઈ પણ એક સંખ્યા જ્યારે બીજી બાજુ લાવવામાં આવે ત્યારે નિશાની હંમેશા ચેન્જ કરવાની. ઓકે, બચાવ ખાસ ધ્યાન રાખવાનું છે. ડાબી બાજુ કે જમણી બાજુથી તમે અહીંયા જોઈ શકતા હશો, ડાબી બાજુ કે જમણી બાજુથી કોઈ પણ એક સંખ્યા જો ડાબી બાજુ હોય ને જમણી બાજુ લાવવાની હોય, અથવા જો જમણી બાજુ હોય ને ડાબી બાજુ લાવવાની હોય, તો નિશાનીમાં હંમેશા ચેન્જ કરવું. એટલે કે જો વત્તાની નિશાની આપેલી હોય તો બાદબાકીની નિશાની કરવાની, જો બાદબાકીની નિશાની આપેલી હોય તો વત્તાની નિશાની કરવાની, જો ગુણાકારની નિશાની આપેલી હોય તો ભાગાકારની નિશાની કરવાની, અને જો ભાગાકારની નિશાની આપેલી હોય તો ગુણાકારની નિશાની કરવાની. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખવાનું. ડાબી બાજુ કે જમણી બાજુની કોઈ પણ એક સંખ્યા તમે જ્યારે બીજી બાજુ લઈ આવો ત્યારે. ઓકે, હા સર. બચ્ચાઓ સ્ક્રીન અપડેટ થયેલી દેખાય છે? અહીંયા મેં યલો બોર્ડર કરી છે, દેખાય છે બેટા? ડાબી બાજુમાં, હા સર. જમણી બાજુમાં ગ્રીન બોર્ડર એવી દેખાય છે? હા સર. ઓકે,
ચલો હવે આ નિશાની કરતી બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે. હું નેક્સ્ટ પેજ લઉં છું. આગળનું જ બેટા ચાલુ રાખ્યું છે આપણે. જે 2 પોઈન્ટ આપણે આગળ લખ્યા છે હું અહીંયા લખું છું. બચાવો આ શબ્દો તમારે યાદ રાખવાના છે. જ્યારે પણ શબ્દ આવશે તો તમારે સમજી જવાનું છે કે કઈ નિશાની કરવાની છે. જ્યારે વધારે શબ્દ વાપર્યો હોય, સરવાળો શબ્દ વાપર્યો હોય, અધિક શબ્દ વાપર્યો હોય તો તમારે હંમેશા સરવાળાની નિશાની કરવાની. બરાબર છે. ઓછો શબ્દ વાપર્યો હોય, બાદ શબ્દ વાપર્યો હોય તો તમારે બાદબાકીની નિશાની કરવાની. ઘણા શબ્દ વાપરે, બમણા, 2 ગણા, 3 ગણા, ઘણા શબ્દ વાપરે અથવા બમણા શબ્દ વાપરે તો તમારે હંમેશા ગુણાકારની નિશાની કરવાની. બમણા એટલે 2 ગણા થયા બેટા, 2 વડે ગુણવાના. 3 ગણા એટલે 3 વડે ગુણવાના. 4 ગણા એટલે 4 વડે ગુણવાના. 5 ગણા એટલે 5 ગણા એટલે માઈક ઓન કરો અને બોલો. 5 વડે ગુણવાના સર. વેરી ગુડ બેટા. 6 ગણા એટલે 6 વડે ગુણવાના. વેરી ગુડ. 6 વડે ગુણવાના. ઓકે. એવી જ રીતે ચલો ભાગ શબ્દ આપે તો તમારે ભાગાકાર કરવાનો હંમેશા. આ શબ્દો ખાસ યાદ રાખજો બેટા, કારણ કે રકમની અંદર આવા બધા શબ્દો આપેલા હશે અને શબ્દો પરથી તમારે ઓળખવાનું છે કે શું કરવાનું છે. હું તમને હમણાં જ 2 ઉદાહરણ આપીશ એટલે એના પરથી તમારે મને કહેવાનું છે કે સર શું કરવાનું છે. અમે તમને કહીએ છીએ. શબ્દો યાદ રાખી લેજો. વધારે એટલે સરવાળો, અધિક એ બધું કર્યું હોય તો સરવાળાની નિશાની કરવાની. ઓછું અથવા બાદ લખે તો બાદબાકીની નિશાની. ગણા, બમણા, 2 ગણા, 3 ગણા તો ગુણાકારની નિશાની કરવાની અને ભાગ શબ્દ વાપર્યો હોય તો ભાગાકારની નિશાની કરવાની. ઓકે. ચલો આગળ જોઈએ. હું તમને 2 ઉદાહરણ આપું છું અને એના પરથી આપણે સમજીએ શું કહેવા માંગે છે.
6 શબ્દ વાપરે ને બેટા એટલે બાદબાકી બરાબરની નિશાની કરવાની છે. ઓકે, હું આગળ ઉમેરી દઉં છું. જો બચ્ચાઓ, તમને કીધું છે કે ભાઈ x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે. હવે x ના 3 ગણા એટલે કેટલા વડે ગુણવાના? 3 વડે. માઈક કેટલા વડે? 3 કેટલા વડે બેટા? 3 વડે 3 સર. વડે ગુણવાના. ઓકે, x ને 3 વડે ગુણીએ અને પછી એની અંદર 11 નું શું કરવાનું છે? સરવાળો. માઉસ પર જુઓ, સરવાળો કરવાનો એટલે સરવાળાની નિશાની કરવાની. બરાબર, તો જોજો હું શું કરું છું. જોઈ લો બેટા, સમીકરણ જુઓ. x ના 3 ગણા એટલે x ના 3 વડે ગુણ્યા અને 11 એની અંદર શું કર્યા? ઉમેર્યા. x ના 3 વડે ગુણીને 11 ઉમેરીએ તો જવાબ કેટલો આવે છે એનો? 32. એટલે આ સમીકરણ બન્યું. ઓકે, આના આ રીતે પણ લખી શકાય. જોઈ લો તમે. હા સર. આ રીતે એક સમીકરણ બન્યું છે 3x + 11 બરાબર 32. આપણે સંખ્યા હંમેશા પહેલા લખીએ છીએ. ચલ જે પણ હોય x y z a b c d માંથી કોઈ પણ ચલ હોય એ ચલની બાજુમાં જે સંખ્યા આપી હોય સંખ્યા હંમેશા પહેલા જ બોલાય અને પછી ચલ લખાય. ઓકે, y આપેલો હોય z આપેલો હોય તો પણ સંખ્યા પહેલા બોલવાની અને પછી એ ચલની નિશાની ચલ મૂકવાનો. ઓકે, ચલો હવે બીજું ઉદાહરણ જોઈએ. એનું તમારે મને કહેવાનું છે કેવી રીતે બને. જો રકમમાં શું છે બેટા? એક સંખ્યા એટલે તમારે ABCD માંથી કોઈ પણ અક્ષર મોટા ભાગે x ધારે છે, પણ તમે કોઈ પણ ચલ તરીકે ધારી શકો. મેં વાત કરી હતી તમને, પણ કેપિટલ લેટર ના હોવો જોઈએ બેટા, સ્મોલ લેટર લખવાના છે ખાસ. એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે. ઓકે, તો કેવી રીતે કરીશું? એક સંખ્યાને કેટલા વડે ગુણવાની? 6 વડે સર. 6 વડે ગુણવાની. શું કરવાનું? તેમાંથી 5 બાદ કરવાના. વેરી ગુડ. પછી બરાબરની નિશાની કરીને કેટલા લખવાના? 7. 7. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. જોઈ લો, અહીંયા હું લખું છું રકમ. તમને હમણાં શીખવાડ્યું બેટા કે ચલ હંમેશા પાછળ બોલાય. એની આગળની સંખ્યા જે સહગુણક કહીએ છીએ સહગુણક પહેલા જ બોલવાનો. બરાબર, એટલે મેં 6 આગળ લઈ લીધા અને વંચાઈને આ રીતે 6x માંથી 5 બાદ કરતા આપણો જવાબ શું આવે છે બેટા? 7 મળે છે. ઓકે, ચલો આમાં બીજા બે ઉદાહરણ તમને આપું છું હું. તમારે મને ગણીને કહેવાનું છે. રાઈટ, ચલો આપણે બે ઉદાહરણ ગણીએ. આખો તમારે નોટ ના પેન લઈને બેઠા છો ને, ગણીને મને સીધો જવાબ કહેવાનો છે. ઓકે, હા સર. ચલો
આપું છું. હા, ચલો બેટા બોલો. આનો જવાબ શું આવશે કહો મને. ચલો, માઇક ઓન કરો ને બોલજો. સિદ્ધાર્થ, સંધ્યા, બોલો બેટા. કોઈ પણ ઉત્કર્ષ, શું કરીશું પહેલા? ચલો બોલો બેટા. ના ખબર પડી શું કરવાનું? શરૂઆત કરો. ચલો, આખું બનાવીએ છીએ આપણે. ચલો, આખું ના બનાવે તો વાંધો નહીં. શરૂઆત. હા બોલો. આટલું ઈઝી છે બેટા, બનાવો. ચલો ફટાફટ. સિદ્ધાર્થ, હા સર. બોલને બેટા. ચાલ ફટાફટ. કેટલી વાર લાગે? સર શરૂઆત બતાવો કરો. તો ખોટું પડે તો હું શીખવાડી. ચિંતા નહીં કરવાની. બોલો, શું કરીશું પહેલા? સર પહેલા x ને 10 વડે. સંધ્યા, સર વેરી ગુડ. x ને 10 વડે ગુણવાના. પછી શું કરવાનું એમાં? એક ઉમેરવાનો. આ કઈ સંખ્યા આપી છે? 1.
વેરી ગુડ. બસ બની ગયું સમીકરણ બેટા. વિચારો હવે. થઈ ગયું? બની તો ગયું. x હા સર. ગુણ્યું, ગુણ્યા પછી અંદર 1 ઉમેર્યો, ઉમેર્યા પછી તમારો જવાબ શું આવે છે? 25. મતલબ વચ્ચે બરાબરની નિશાની કરવાની છે. હવે અહીંયા ચાલ આપણે પહેલા ચલની આગળ જે સંખ્યા છે સહગુણક પહેલા લઈએ અને ચાલ પછી મૂકીએ તો 10x વંચાય. બસ આટલું જ કરવાનું છે. ચલો વિચારવાનું. બોલો બેટા, ચલો ફટાફટ. તમારું માઇક ઓન કરજો. હા સર. શરૂઆતમાં શું કરીશું? મેં વિડિયો બોલો બેટા. બોલો શું કહે છે? વેરી ગુડ. x ને 5 વડે ગુણવાના. પછી શું કરવાનું? એમાંથી 3 બાદ કરવાના. વેરી ગુડ. એટલે -3 લખીશું ને? હા. વેરી ગુડ. પછી બરાબરની નિશાની કરીને કેટલો જવાબ લખીશું? 2. 2. વેરી ગુડ. બની ગયું સમીકરણ. સરસ. સહગુણક પહેલા લખવાનું, ચલ પછી લખવાનું. એટલે આપણે સિમ્પલ લખીએ 5x + 3 બરાબર 4/2. ઓકે. હા સર. આગળ આપણે એમાં મેથડ સમજાવું. ખાલી બે આપણે ક્રિયાઓ 3 ક્રિયાઓ ઘણા વાળી, ઉમેરવા વાળી, એટલે સરવાળાની, બાદબાકી. હવે ભાગાકાર વાળી ભાગ શબ્દ આવશે. ઓકે. એમાં આપણે શીખી લઈએ. માઇક કરી દેજો બેટા.
સર સર ફોટો નથી દેખાતો. સર ફોટો નથી દેખાતો. તો બેટા સ્ક્રીન દેખાય છે? ના સર. ઓકે, ચલો હું ફરીથી સ્ક્રીન શેર કરું છું બેટા. આ સ્ક્રીન દેખાય છે બેટા? ના સર. એક બે મિનિટ બેટા. નેટવર્ક નો ઇશ્યુ છે બેટા, એના કારણે થાય છે. હવે દેખાય છે બેટા? શું સર? હવે સ્ક્રીન દેખાય છે? ના. ના સર. હવે જુઓ છો બેટા?
ના સર નથી દેખાતી? ના સર ના હા, તો આપણે આજનો લેસન અહીંયાથી જ રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે સેમ ટાઈમ પર મળીશું. અને આ ફોટોઝ અને વિડીયો મૂકી દઉં છું બેટા, એટલે તમે લોકો જોઈ શકશો એને. હું થોડીક જ વારમાં શેર કરી દઉં છું YouTube પર, એની લિંક તમને મોકલી દઉં છું, ત્યાંથી જોઈ લો. અને આ ફોટોઝ છે, ફોટોઝ તમને હું મોકલી આપું છું. ઠીક છે, એટલે હું લાઈક કરી દઉં, શેર ના કરી દઉં, આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ બેટા. નેટવર્કના કારણે આ પ્રોબ્લેમ થાય છે બેટા. સર નીકળી જઈએ. હા બેટા, ચલો બાય સર. નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય સર. બાય બાય સર. બાય બાય બચ્ચા, બાય બાય. બેટા.